ઘરનો નવો મહેમાન છે. હા હવે મહેમાન છે નથી મહેમાન, તો એનાથી ઘર છે. જોઈએ. બોલો, આવી કમેન્ટ ના આવે કોઈની તો હું કે એટલા આન્સર જ લગાડ દઉં. તો ભાઈ અત્યારે વાગોમાં થઈ ગયા છે 9:30 અને હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ ભાઈ. આજે અમે લોકો સવારમાં સ્ટેપ વેપ ચાલીને આવ્યા બધા, બરાબર છે. અત્યારે નાસ્તો થઈ રહ્યો છે સેન્ડવિચનો. સેન્ડવિચ કઈ છે? પીનટ બટર સેન્ડવિચ હે ને. કોફીનો નાસ્તો થઈ રહ્યો છે. અત્યારે અમે બધા લોકો જઈ રહ્યા છે જીમમાં, બરાબર છે ને? તું સારું છે ને તને? હવે થોડી થોડી ઠંડારક ચાલુ થઈ ગઈ છે, કારણ કે આજુબાજુ બધે વરસાદ પડી ગયો છે થોડો થોડો. પણ સુરતમાં તો ભૂકા બોલાવી દીધા છે ભાઈ. સુરતમાં બહુ બધો વરસાદ પડ્યો છે, બહુ બધા લોકોનું નુકસાન પણ થયેલું છે. શું કરીએ કે આપણે તો ભગવાનની લીલા થાય, એમાં તો કંઈ આપણે કંઈ કરી ન શકીએ. તો ગાઈઝ, અત્યારે હું તમને એક વ્યક્તિને મળવા માંગીશ જે મારો ભાઈ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. આ છે જય, અને કેટલા ટાઈમથી આપણી સાથે જ રહે છે, અને અમે બધા મતલબ સાથે રહીએ છીએ એક ફેમિલી બનીને. અને હા, અરાઉન્ડ મહિના જેવું થયું કે અમે બધા સાથે રહીએ છીએ. એ જોબ બી કરે છે અને એ જીમ બી કરે છે, અને એને જીમનો બહુ ગાંડો શોખ છે, લાઈક કીડો છે એનામાં. અને સારું છે અમારા બધા માટે, કારણ કે આજે હું ફેલાતી હતી આટલા ટાઈમથી, તો હવે એ વસ્તુને થોડા આપણે કંટ્રોલ કરીશું. એટલે એ તો મને ઉઠાડે છે, પણ હું એટલી એ છું નહીં કે હું જીમમાં જઉં ટાઈમ પર, એટલે હું નથી જતી. પણ આજથી હું જઉં છું હવે જીમમાં, તમે સાંભળજો, અને રોજ જઈશ. હા, અને છે ને મારે 30 ઓગસ્ટ પહેલાં, એટલે કે મારા બર્થડે છે 30 ઓગસ્ટ, એ દિવસે તો મારે એપ્સ જોઈએ જ છે. એમ લાઈક કંઈ બી કરો, ક્યાંયથી બી લાવો, પણ જોઈએ છે એપ્સ, બરાબર? એ વસ્તુ જય કરી આપશે, બરાબર? એ એપ્સ લઈ દેશે. એ કેવી રીતે ને નહીં ખબર મને, અને નહીં હું મારું ધ્યાન નહીં રાખતી. સ્ટીલ હું કહું છું કે કદાચ તો એપ્સ નહીં આવી જાય કે આવી જાય. 1.5 month છે હવે આપણી પાસે, તો હસે છે, જો હસે છે ને. ગાઈસ, મારી બેનને ને વગર ડાયટે, વગર પ્રોટીન લીધા વગર એને એપ્સ જોવે છે 30 ઓગસ્ટ પહેલા. અને બહુ સારી એવી બોડી બને. તો કોઈ બી એવો સારો એવો બોડી બિલ્ડર હોય કે જે ટ્રેનર હોય, તો આને ટ્રેન કરવા વિનંતી. એને ડાયટ બાયટ કશું ફોલો નથી કરો. તમે ગમે તેવી ડાયટ બનાવીને આપો, એને ફોલો કશું નહીં કરું. એને પાણીપુરી ખાવી છે, બહારના પિઝા, બર્ગર. અરે મેં બધું તો મૂકી દીધું. ક્યાં પાણીપુરી ઘરે ખાધી. બધું શ્રીલંકા ગોવા બધું શું ખાઈને તું? અરે એ તો બહાર ગઈ હતી, તો એ તો ખાવાનું. બહાર થઈ કે ડાયટ કેમ ના થઈ? ના, તું ત્યાં પ્રોટીન કેટલું લીધું હતું તું બહાર ગઈ તો? પ્રોટીન તો મેં ક્યાંથી લીધું હતું? હા, ભગવાનને પચતું નહીં કે હું બોડી બનાવું, કારણ કે મેં ભગવાનને ને તને નહીં પચતું. અહીંયા બાજુમાંથી લાલા કાકાની પાણીપુરી ખાઈને આવતી રહે. નહીં. ચાલ આવી જાય, એપ્સ આવી જાય. ચાલ 30 તારીખ સુધીમાં પૂજા કે એપ્સ નહીં આવે પણ મગજ તો આવી જ જાય. સાચી તારા એપ્સ ના સમ જે આવવાના નથી એમ. જે આવવાના નથી એવું કહેવાય. એવું તારે કહેવાય. જેની માટે જોઉં છું તું એની માટે જ ના ના, હું તો પણ હું બોલ્યો જ પછી નહીં. કોઈ મતલબ નહીં, તો હું પડશે તેરું પાછું. હા, સ્કેનર કરવા માટે જીપે ઓપન કર્યું. કે ચલો સ્કેનર જોઈને હવે પેમેન્ટ દેવાની જ આદત 30 છે. ઓગસ્ટ પહેલા મગજ આવી જશે. એમ નહીં. એપ્સ આવી જશે. હવે સ્કેનર જોઈને તને ગૂગલ પે જ દેખાય ને પણ. હા, એમાં અમીર માણસોની ખાસિયત છે આ બધી. હા, એ 100%ની વાત છે. ચલો જીમમાં પહોંચી ગયા ભાઈ. જીમ વીમ કરીને પછી ભાગીએ. પહોંચી ગયા છે અમે લોકો ઘરે જીમ કરીને. અને પૂજાએ એક સરસ મજાનો ચેલેન્જ લઈ લીધો છે. પૂજાએ બરાબર. યસ, પૂજા એક ચેલેન્જ લઈ લીધો છે. હું લઈ લીધો જઈલા 30 ઓગસ્ટ સુધીમાં એપ્સ આવી જશે એના. યસ, If 50 days. તે ડાયટ કમ્પ્લીટ કરી તો એનું ધ્યાન રાખશે પોતે, પૂજા મિસ્ત્રી Of પોતે. course. બરાબર ને. લાલા કાકાની પાણીપુરી છોડે તો. હા, અને પૂજાનું એક સરસ મજાનું પાર્સલ આવ્યું છે, તો એ આપણે ઓપન કરીએ. નહીં, અત્યારે નહીં. ચલો નહીં ને કરીએ. નહીં ને પછી. ચલો. પૂજા એક પાર્સલ અત્યારે મંગાવ્યું પાર્સલ છે. નથી, અમારા ઘરનો નવો મહેમાન છે. હા, હવે મહેમાન છે નથી મહેમાન, તો એનાથી ઘર છે. જોઈએ. દેખો. ઓ કેટલા ક્યુટ છે નહીં? હે ને? વાય ભાઈ કેટલા ક્યુટ છે નહીં? ઉભો રહે, આ બોલે બી છે. ક્યાંથી બોલે? એમાં હતું બોલે છે. આમાં અંદર કંઈક છે. બોલે છે? ક્યાં બતાય?
છે. ક્યાં? તું નાયો નથી લાઈ. હા બોલશે. મસ્ત લાગે હે? ના ક્યુટ છે. ક્યુટ છે ને. હવે આપણે ઘરે રહેશે. હા. આમાં લોકોની કમેન્ટો આવશે ખબર હે? આટલા જ નાના કાનાની જરૂર હોય તો પછી એક કાનો તમે કરી લો. મને મામા બનાવી દો. હા એમ એક કાનો તમે જ કરી લો. આવી કમેન્ટ આવશે બોલ. કાયદેસર બોલ આવી જ આવશે. એ કાનાનું કોઈ કામ જ નથી. કાયદેસર બોલો. આવી કમેન્ટ ના આવે કોઈની તો હું કે એટલા શરત લગાડ દઉં. આની મતલબ આ પાર્સલ જ્યારે ખોલ્યું હશે ને આમ કર્યું હશે ને ત્યારે જ લોકોએ વિચાર લીધો હશે આવું. કાયદેસર બોલ. એટલે લોકોના વિચારો ખબર છે મને. જો પછી તો આવું કરતી હોય તો લોકો શું અરે આ કોણ છે? કોણ છે? અને કૃષ્ણ તું ભગવાન. કોની વાત કરે? આ એવા બધા કાના તો જોઈએ જ નહીં. એવા કાનાઓ કે બાલકૃષ્ણ છે આ. Yes, બાલકૃષ્ણ. અને તું પછી બાલકૃષ્ણને રમાડ દે એમ કે ને. શું કેવું છે લગન? મા બાપ બનવું પડશે દાદા બરાબર છે. પછી પેલા અરે આની વાત કરું છું. મારા હું મામા તું મામા બનીશ. આપણે બે ટીમમાં Okay. તારે એ નહીં કરવાનું, મારે પેલું નહીં કરવાનું. ખબર હે ડકો દઈ જાય હવે. ડખો થઈ જાય. હા મારા મમ્મીની વાત બાકી તો વધારે ડખો થાય. હા, એટલે તો મારી કહું. મમ્મી હજી રાહ જોઈને જ બેઠી કે જેવી પાલનપુર આવે ને આને કડી ભરાવ કે બિટ્ટુ મતલબ જઈને એ કર કરે હા, લગન લગન. કર. હવે હા છોકરી ગોતી દેજે I know. છોકરાને. આપણે ખબર છે તું આમાં તો ના બોલે. કટ કર. અરે હું બોલ લાઈને ભાઈ બતાવી તો ખરી અમને બેને. એવી રીતે નથી. તું તો જો તું એવી રીતે હાથમાં ના લેશે. મને પસંદ નથી. બોલો આ નાયા વગરનો એના કાનાને અડવાય ભગવાને નહીં. માણસને બનાવ્યો નાયા વગર હા, મતલબ હા. નાયા વગર કર્યો પણ હવે એ બેન ની અડવા દે એટલે વાંધો નહીં. હવે એમનું વિમાન રાખો. ભગવાનને એવું કઈ ના હોય. અરે આ તારો મિત્ર છે ને. પણ તું પકડે છે જેવી રીતે એક હાથે કોણ પકડે? હા સોરી ચલો લાવો જઈ લઈ લે તારા હાથમાં. હા બસ વાહ. અચ્છા વાહ ભાઈ વાહ. જોરદાર હા. મસ્ત લાગે છે નહીં? મસ્ત લાગે સિરિયસલી બહુ મસ્ત લાગે. ક્યુટ એકદમ. ક્વોલિટી સારી છે, બહુ સારી છે ક્વોલિટી. વાહ. એમને કેમ છે મજામાં ને? હે આદિ પૂજાના કર્મો બધા કંસ જેવા અને યન કૃષ્ણ ભગવાન જેવા. લાઈ. આવો બીર હવે ચલો હવે અમે જમી લઈએ છે. તમારે જમવું છે કાના? ના પાડે છે. એને જમી લીધું એટલે તું કે તારું કામ કર લે મને. આહ, અને બી આ જમાડાય નહીં કારણ કે આ સાત્વિક નથી. અરે પનીર તો ખાઈ ને. પણ એમને બી એ પ્રોટીનની છોડ જરૂર તો હોય. યાર, આની સાથે કોણ વાત કરે? માખણ લઈ બસ માખણ તો માખણ તો ખાઈ ને. માખણ તો ખવડાવીશ ને. હા માખણ હા. ઘી બધું ખાશે. તો પછી તો પનીર એ ખાઈએ છે. ભગવાનને પાકી શ્રદ્ધા અને પ્રેમથી આપેલું ને બધું લે છે. હા. ખબર મહાદેવની કથા. તો જમવામાં શું બનાવ્યું છે? મેં બનાવ્યું છે પનીરનું શાક ને રોટલી અને ડુંગળી અને છાશ. વાહ સરસ. ચલો જમી રહ્યા છે ભાઈ, જમી રહ્યા ચલો. તો ભાઈ આજના વ્લોગમાં તો હું આટલું જ લઈ શક્યો છું બીકોઝ એનું રીઝન હતું અમે લોકો કામમાં હતા પણ મેં લેવાની ટ્રાય કરી છે, મેં વ્લોગ બનાવવાની ટ્રાય કરી છે. હું એવું વિચારું છું, બહુ બધા લોકોની ઘણી બધી કમેન્ટ્સ આવી રહી છે કે તમે કંઈ પણ તો શેર કરતા રહો જેથી અમને ખબર પડે કે તમે શું કરી રહ્યા છો લાઈફમાં. એના માટે જેટલા લોકો જોવા માંગે છે એટલા લોકો માટે હું વિડીયોઝ બનાવું છું. હવે આ વિડીયોને લાઈક ન કર્યો તો કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. બાય, મળીએ. મહાદેવ હર. પણ કંઈ નહીં ગાઈઝ, હું જીમ કરું છું હવે અને મારી બોડી હું તમને બતાવું હમણાં. પંપ આવે ને જઈને હવે સિરિયસલી યાર જય આવી જાય છે તને કેમ એવું હશે છે કેમ